શ્રી મહાપ્રભુજીના 548માં પ્રાગટ્યોત્સવ દિવસની ઉજવણી સાદાઈથી કરી શોભાયાત્રાનો માર્ગ ટૂંકાવી દેવાયો હતો। જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત પૂજ્ય દ્વારકેશલાલજીની અધ્યક્ષતામાં વિપો વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા દ્વારા પ્રતાપનગર રોડ દાલિયાવાડી ખાતે ત્રિદિવસીય સત્સંગ સમારોહમાં અગ્રણીઓને વિપો રત્નથી નવાજવામાં આવ્યા હતા। समारोह पुष्टिमार्गीय पुस्तकનું विमोचन वैष्णवाचार्य शरणम कुमारजीના हस्ते કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજે પુષ્ટિ સંપ્રદાયના સંદેશ સંદર્ભે વચનામૃતનું રસપાન કરાવ્યું હતું। યુવા અગ્રણી પરેશભાઈ પટેલ અને કુમાર પટેલે ઉમેર્યું હતું કે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત પ્રભાત ફેરી અને સાદગીપૂર્ણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા ગુરુવારે સાંજે 6 કલાકે ખેડખડ પરિયાથી પ્રસ્થાન થઈ હતી। પોમલી ફળિયા સંપન્ન થઈ હતી। કાશ્મીરમાં પહેલગામમાં બેસરન ખાતે આતંકવાદી હુમલામાં દેશના 28 નાગરિકોએ જીવ ગુમાવ્યો છે। એ ખૂબ જ દુઃખદ છે, જેને સખત શબ્દોમાં વખોડી ભોગ બનનાર નાગરિકોના દિવ્ય આત્માને પ્રભુ ચીર શાંતિ અર્પે એવી પૂજ્ય દ્વારકેશલાલજીએ પ્રાર્થના કરી હતી। તદુપરાંત શ્રી મહાપ્રભુજીના 548માં પ્રાગટ્યોત્સવની ઉજવણી સાદાઈથી કરી શોભાયાત્રાનો માર્ગ ટૂંકાવી દીધો હતો। કૃષ્ણ વંદે જગદગુરુ શ્રી વલ્લભાય નમઃ। જગદગુરુ આચાર્ય શિરોમણી શ્રીમદ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણના પ્રાગટ્ય મહામહોત્સવની વડોદરા, ગુજરાત, ભારત વર્ષ અને સમગ્ર વિશ્વને કોટી કોટી મંગલ વધાઈ અનંત અનંત અભિનંદન છે। પૂર્વ વર્ષોની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા, કેસર સ્નાન, કનકાભિષેક, ભવ્ય નંદ મહોત્સવ આદિ અનેક કાર્યક્રમો દ્વારા આ વર્ષનો ઉત્સવ પણ શણગારિત થયું છે। પણ સાથે સાથે ત્રિદિવસીય સત્સંગની એક વિશિષ્ટ ભૂમિકાએ વલ્લભાખ્યાન દ્વારા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને, સામર્થ્યને, આપના સિદ્ધાંતોને, આપના વિચારોને, આપની સમગ્ર આચાર્યત્વની ભૂમિકાને કઈ રીતે લૌકિક અલૌકિક પરિપ્રેક્ષ્યમાં એ સામર્થ્યવાન છે એનું દર્શન ચરૈષ્માન શરણમ કુમારજીના સ્વમુખે વાડી વૈષ્ણવ યુવા સંગઠન વિપો શાખા દ્વારા ત્રિદિવસીય સત્સંગ દ્વારા કરવામાં આવ્યું। આજે શોભાયાત્રાનું પ્રસ્થાન થવા જઈ રહ્યું છે, જેને સૂક્ષ્મ કરી પહેલગામના આતંકવાદી હુમલાના કારણે જેનો ખેદ, જેનો સંતાપ સમગ્ર હિન્દુ સમાજ અને વૈષ્ણવ સમાજના હૃદયમાં થઈ રહ્યું છે, તો આચાર્ય પરિવાર અને વૈષ્ણવ પરિવારો એનાથી કેમ બાકાત રહી શકે। આ આતંકવાદી હુમલાને અમે બહુ સખત શબ્દોમાં વખોડીએ છીએ અને જે હણાયા છે, જેમને કષ્ટ પહોંચ્યું છે પરિવારને, એ પરિવારને શાતા પ્રાપ્ત થાય એવી શ્રી મહાપ્રભુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। જે મૃત્યુને પામ્યા છે એવા તમામ હિન્દુ પરિવારના એ નવયુવાન સૌ પરિવારજનોને અમારી ખૂબ ખૂબ પ્રેમસભર શ્રદ્ધાંજલિ છે। મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ આજના ઉત્સવના દિવસે સર્વ ઉપર કૃપા દ્રષ્ટિ કરે અને વિશ્વ શાંતિના સંદેશને મહાપ્રભુજી જરૂર સ્વીકાર કરે છે, પણ જ્યારે આતંકિત સમય હોય તેવા સમયમાં એનો યોગ્ય સમય પર પ્રત્યુત્તર આપી અને આ આતંકી હુમલાઓને પણ આંતરબાહ્ય રૂપે રોકવા જરૂરી છે અને એ રોકાય તે માટે ભારતની સરકાર યોગ્ય પગલાં લઈ રહી છે। તે માટે મારી ખૂબ ખૂબ સરાહના વ્યક્ત કરી રહ્યો છું અને પુનઃ એકવાર સંપૂર્ણ વિશ્વની વૈષ્ણવ સૃષ્ટિને શ્રી વલ્લભ મહોત્સવની, મહામહોત્સવની ભૂરી ભૂરી બધાઈ, અભિનંદન, શુભકામનાઓ છે।